એ આમંત્રણ એસડીએમ સાહેબ અને ડીવાયએસપી દેવા આવેલા હતા. એ આમંત્રણનો અમે અસ્વીકાર એટલે કરેલો છે કારણ કે અહીંયા અઢળેક વખત સરકારી પ્રતિનિધિ કર્મચારીઓ આવેલા છે. એસડીએમ સાહેબને અમે મૌખિક રજૂઆત કરેલી છે. ત્યારે એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો, જેથી કરીને અમે આને ગાંધીનગર મોકલી શકીએ ઉર્જા વિભાગ અને મુખ્યમંત્રી પાસે. એટલે હું 5 દિવસ સાહેબ ભૂખ્યો હતો, તેમ છતાં અડધી કલાક બેસીને મેં એક પોઈન્ટ હાથથી લખીને 6 પોઈન્ટની અમારી જે માંગણી હતી એ માંગણીને અમે લેખિત એસડીએમ સાહેબને આપેલી છે અને એ લેટર એસડીએમ સાહેબે ગાંધીનગર મોકલેલો છે. તે પછી એસડીએમ સાહેબ અમને મૌખિક અહીં કહેવા એવા કે ચાલો તમે ગાંધીનગર માટે. ત્યારે સરને અમે કીધું કે અમે અમારું સ્ટેન્ડ લેખિતમાં ક્લિયર કરેલું છે, આ અમારે જોઈ છે. તો હવે સરકારશ્રી તરફ ઉર્જા વિભાગમાં જે કોઈ ટેકનિકલ માણસો હોય એ માણસો તેનો અભ્યાસ કરીને એક ખેલે સ્ટેન્ડ ક્લિયર કરે કે ભાઈ તમારી માગણી આ છે અને અમે આટલું તો દેશું જ, બરાબર. એ 6 પોઈન્ટ ઉપર સ્ટેન્ડ ક્લિયર કરે અને એ સ્ટેન્ડ ક્લિયર કરીને એનો પત્ર સાથે અમને આમંત્રણ લેટર આપે, જેથી કરીને અમે અભ્યાસ કરી શકીએ કે સરકારશ્રીના જે માણસો દ્વારા જે સરકારશ્રી અમને આપવા માગે છે એ વસ્તુ આ છે અને અમારી માગણી આ છે. એ બંનેનો અમે અભ્યાસ કરશું, પછી જ અમે ગાંધીનગર ચર્ચા કરી શકશું. તે પહેલાં તો અમે કઈ રીતે કરી શકશું? અત્યારે આ લેટરમાં ખાલી જે અમને એસડીએમ સાહેબ દેવા આવ્યા હતા આમંત્રણ, એમાં તો ખાલી એટલું લખેલું છે કે સરકારશ્રી પોઝિટિવ છે, તમે આવો. પણ પોઝિટિવમાં તો વારી વખતે જ્યારે આ ટ્રાન્સમિશન લાઇન મુદ્દો જેત પર 1 મહિનાનો નથી, આ 1 થી 1.5 વર્ષનો મુદ્દો જૂનો છે. વાંઠિયાનું આંદોલન લઈ લો, ત્યારથી આ મુદ્દો સળગે છે, બરાબર. ત્યારે પણ એ પણ ગાંધીનગર ગયા હતા, બરાબર. પછી દ્વારકાવાળા જઈને આવ્યા, કોંઢવાળા જઈને આવ્યા, બધાને આશ્વાસન મળેલા છે. એટલે હવે ખેડૂતો વિશ્વાસ કરવામાં અચકાય છે, ગુજરાતનો ખેડૂત. હવે ધીમે ધીમે આ ખેડૂતોને ભરોસો ડાઉન થાય છે કે વારી વખતે અહીંયા જઈને આશ્વાસનો જ મળે છે. તો એના કરતાં આપણે સરકારશ્રી તરફથી લાઇટિંગ લખાણમાં એટલું તો લઈ જ કે આટલું તો અમે ઓછામાં ઓછું આપશું જ. એ સ્ટેન્ડ ક્લિયર થાય પછી ગાંધીનગર જવા માગે છે. તે પહેલાં જવામાં હવે ખેડૂતો પોતાનો કહેવાય ને કે જે ડાઉન થાય છે એટલે જવા માગતા નથી. સંવાદ વગર અશક્ય છે. તો વાંઠિયામાં આંદોલન કેવું ઉગ્ર હતું, એને સંવાદ કરેલો છે કે નહીં ગાંધીનગર? તો ત્યારે પરિપત્ર આવ્યો તો જેતપરનું આંદોલન જ ના થાત કે કોંઢુનું આંદોલન જ ના થાત. સંવાદ તો કરેલો છે, નથી કરેલો એવો નથી. કિસાન સંઘ સાથે હતું, અઢળક ટેકનિકલ માણસો હતા, સંવાદ થયો હતો, તેમ છતાં સરકારે કાંઈ એક્શન નથી લીધા. અને ત્યારે નથી લીધા ત્યારે આ પ્રશ્ન આવેલો. અને કાલ વરે અમે જઈને વરી આશ્વાસન મળે ને વરી બીજે ક્યાંક નહીં થાય આંદોલન, આ નથી કરવા અમે માગતા. અહીંયાથી અમે પૂર્ણ કરવા માગીએ છીએ. એટલે અમે સરકારને રિક્વેસ્ટ કરવા માગીએ છીએ, તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો, બરાબર. વચ્ચેનો અમે અમારું પછી સજેશન કરશું અને વચ્ચેનો કાંઈક યોગ્ય રસ્તો નીકળશે, જેથી કરીને ભવિષ્યમાં આવે જેતપર વાંઢિયા પછી આવ્યું, દ્વારકા આવ્યું કે કોંઢ આવ્યું, જેતપર આવ્યું, હવે કોઈ ન થાય. એટલે આનો સુખદ અંત લાવવા અમે પ્રયત્ન કરી છીએ અને સરકાર એમાં સાથ સહકાર આપે તો એના તરફી એક સ્ટેપ સરકાર આગળ વધે. અમે લેખિતમાં રજૂઆત કરી તો સરકાર એક સ્ટેપ તો આગળ વધો કે ભાઈ આટલું તો દેશું, અમે આટલાની સૈદ્ધાંતિક મજૂરી દેશું. અમે એમ નથી કહેતા કે અમે આપ્યું 100% એની આપી દો કે અમે માગ્યું હાલો 100% સ્વીકારશું, આવો. પણ તમારા ટેકનિકલ માણસો બેરીને એક સ્ટેન્ડ ક્લિયર કરો કે ભાઈ તમારી માંગણી આ ભાઈ હાલો ઊંચી છે તો તમે સ્ટેન્ડ ક્લિયર આટલું તો અમે દેશું. એ દેશે એટલે અમે જાશું.